નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નરતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર થોડી વાતો કરીએ છીએ. ગુરુ ગ્રહ મહારાજની વાત કરીએ છીએ. ગુરુ ગ્રહ વિશે અગાઉના એપિસોડોમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. ગુરુ ગ્રહ શુભ ગ્રહ ગણાય છે. ગુરુ શુભ ગ્રહ છે. ગુરુ મહારાજ ધન રાશિમાં પોતાની સ્વગુરુ રાશિમાં છે એમ કહેવાય છે. મીન રાશિમાં ગુરુ મહારાજ સ્વગુરુ રાશિમાં ગણાય છે. કર્ક રાશિમાં ગુરુ મહારાજ ઉચ્ચના ગણાય છે અને મકર રાશિમાં ગુરુ મહારાજ નિર્બળ ગણાય છે. જન્મકુંડળીમાં ગુરુ અને રાહુનો યોગ બન્યો હોય એને ચાંદાર યોગ ગણાતો હોય છે ને કહેવાતો હોય છે. જન્મકુંડળીમાં ગુરુ મહારાજ શુભ ફળ પ્રદાન કરાવતા ન હોય, દૂષિત હોય, ગોચરમાં અશુભ ચાલતા હોય, ગોચરની વાત કરું છું. ઘણી વખત ગોચરનું પણ સાથે આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ. ગુરુ મહારાજ ગોચરમાં કેવી રીતના ચાલે છે એનું પણ આપણને શુભ અશુભ ફળ મળતું હોય છે. આ તમામ રીતે જોયા પછી, જન્મકુંડળીના અભ્યાસ કર્યા પછી આપણે ગુરુ મહારાજના ઉપાયો શું કરવા જોઈએ એનો નિર્ણય કરવો જોઈએ. આજે હું કંઈક વાતો કરતો હોઉં છું તે સામાન્ય વાતો છે. દરેક વ્યક્તિને જેને કહેવાય કે વિના સંકોચે આ ઉપાયો કરી શકાય છે. અને આ ઉપાય કરવાથી કોઈને પણ કંઈ પણ નુકસાન થવાના ચાન્સ બિલકુલ કહી શકાય નહીં. માટે આજે જે પણ ઉપાયો હું રજૂ કરતો હોઉં છું તે જેને કહેવાય કે જનરલ સામાન્ય ઉપાયો છે. ગુરુ એટલે બ્રાહ્મણ. ગુરુ એટલે બ્રાહ્મણ. ગુરુ એટલે વડીલો. ગુરુ એટલે આપણે જેની પાસેથી કંઈક શીખવા મળે છે, જાણવા મળે છે, આપણને કંઈક રસ્તો બતાવે છે, એ તમામ બધા ગુરુ કહેવાતા હોય છે. તો આપણે આવા વ્યક્તિઓની માન મર્યાદા જાળવીએ. આપણા વડીલો એ પણ ગુરુના બરાબરીમાં આવે છે. તો વડીલોનું પણ માન મર્યાદા આપણે જાળવવી જોઈએ. ગુરુ મહારાજની કૃપા આપણા ઉપર ક્યારે ઉતરે કે જ્યારે આપણે વડીલોની માન મર્યાદા જાળવીએ. એમના આશીર્વાદ આપણને જો મળતા હોય તો ગ્રહો પણ આપણને સાથ આપતા હોય છે. આ એકદમ ચોક્કસ વાત કહું છું. કારણ કે આપણે એમ માનતા હોઈએ કે હું મહેનતથી આ બધું કરું છું ને મારું નસીબ ચાલે છે, એવું નથી. કેટલીક વખત કોકના આશીર્વાદ પણ આપણા ઉપર ઉતરતા હોય છે ને કોઈના આશીર્વાદને લઈને આપણી પ્રગતિ થતી હોય છે, આપણને રસ્તા મળતા હોય છે. આ પણ ન ભૂલવું જોઈએ. આશીર્વાદ વડીલોના હોય કે ચાહે તો બ્રાહ્મણના હોય કે ચાહે તો કોઈને આપણે મદદરૂપ થયા હોઈએ અને એમના આશીર્વાદ મળતા હોય છે. આપણે કોઈનું પણ કંઈક શુભ કરશું, એનું કંઈક સારું કરશું તો એના આશીર્વાદ મળવાના જ છે. એ 100%ની વાત છે. આ વાત સ્વીકારજો.
વાતો બધી ઘણી છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબ ઉપર ઘણા બધા એપિસોડ આવા બધા મૂકેલા છે. જૂના પણ એપિસોડ જોઈ શકાય છે, નવા પણ જોઈ શકાય છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.